करने को दुआ रब से मैं हाथ उठाती हूँ, आमीन कहो बच्चों, आमीन कहो बच्चों। करने को दुआ रब से मैं हाथ उठाती हूँ, आमीन कहो बच्चों, आमीन कहो बच्चों। ચાલુ કરવું પહેલાં એક વિનંતી છે કે એક સલાવત પડીને આગળ વધે કે જેથી પછાડીથી જે આવે માણસોને જગા મળે. સલ્લો અલા નબી, સલ્લો અલા મુહમ્મદ. કોઈ મરીઝ છે એ વાસ્તે 5 ફેરે અમે યુજીબનો દુઆ કરશું સાથે. આઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. بسم الله الرحمن الرحيم. أمن يجيب المضطر إذا دعاه ويكشف السوء، 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 أمن يجيب المضطر إذا دعاه. الفاتحة لشفاء المرضى. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وشفيع ذنوبنا وطبيب نفوسنا أبي القاسم محمد صلى الله عليه وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. اللهم صل على ولي أمرك القائم المؤمل والعدل المنتظر وحفه بملائكتك المقربين وأيده بروح القدس يا رب العالمين. واللعنة الدائمة على أعدائهم وغاصبي حقوقهم ومنكري فضائلهم من يومنا هذا إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تعالى في كتابه المجيد: بسم الله الرحمن الرحيم. ومن آياته أن خلق لكم من أنفسكم أزواجا لتسكنوا إليها وجعل بينكم مودة ورحمة إن في ذلكم لآيات لقوم يتفكرون. صلوات. સૌથી પહેલા ગઈકાલે મારા ન હોવાના કારણે તમારી માફી માંગુ છું. તો ખુદાના ફઝલો કરમથી, તમારી દુઆઓથી અને ડૉક્ટરની દવાથી અલ્હમ્દુલિલ્લાહ આજે હિંમત કરી ને આપ સમક્ષ ઇન્શાઅલ્લાહ જે પૈગામ અહલ બેત છે રજૂ કરશું ઇન્શાઅલ્લાહ. રિસાલત હુકુકની અંદર કે જે ચોથા ઇમામે ફરમાવ્યું છે કે કેનો હક શું કેટલો થાય છે, એમાં આપણે અત્યાર સુધી ખુદાવંદે તઆલાનો હક અને પોતાનો હક નફ્સનો, અને જે છેલ્લો કલામ આપણો હતો પરમ દિવસે કે ભાઈ નફ્સનો જે
પોતાનો જે હક હોય છે એ પોતાને અદા કરવું, એમાં એ છે કે ફઅન તુઅદ્દિય ઇલા લિસાનિકા હક્કા, પોતાની જીભને પોતાનો હક પહોંચાડો. અને પછી ઇમામ એક અંગનો જિકર કરે છે, વઅન તુઅદ્દિય ઇલા બસરિકા હક્કા વ ઇલા સમઇકા હક્કા વ ઇલા બતનિકા હક્કા વ ઇલા યદિકા હક્કા વ ઇલા રિજલિકા હક્કા. આ બધી ચીજોનો બયાન કરે છે કે એક ચીજને તું એનો હક અદા કર. હાથ, પગ, આંખ, નાક, કાન, બધી ચીજોને. અને એ ચીજોનો જિક્રમાં હું વધારે એમાં ટાઈમ નહીં લઉં. કારણ શું છે કે બધી ચીજમાં એક ચીજ કોમન છે કે ભાઈ જે ચીજ એનો હક અદા કરવું હોય તો ખુદા જે કે છે એવી રીતના ઉપયોગ કરો. આ આંખ કોઈ હરામ ચીજને ન જોવું, આ કાન કોઈ હરામ ચીજને ન સાંભળવું, પેટમાં કોઈ હરામ ચીજને ન ખાવું, આ બધી ચીજો છે. એટલે હું એ ફરીથી પાછો દોહરાવતો નથી. જે જબાન વિશે, જે જીભ વિશે આપણે વાત કર્યા એવી ચીજો બધી આપણે મળે છે. ટાઈમ ન હોવાના કારણે, કારણ કે 10 દિવસમાં પછી મારો સિલસિલો તો ખતમ થાય છે, ટાઈમ ન હોવાના કારણે મારે હવે બીજા વિભાગમાં જવું છે. બીજા વિભાગની અંદર જે ઇન્સાનનો હક હોય છે એના ઉપર થોડો મને પ્રકાશ પાડવો છે. અને થોડા દિવસો એમાં નીકળી જશે. ઇન્સાનનો હક હોય છે. અને રિશ્તાઓથી પહેલા શરૂ થાય છે. આજે પહેલી ચીજ કે ઇમામ ફરમાવે છે ઘરવાળીનો શો હક હોય છે. વાઇફ હક ઝૌજ શું છે? આજકાલની દુનિયામાં આપણે જોશું કે હવે જમાનો છે ઇક્વાલિટીનો. ઓલો જમાનો ગયો કે જ્યારે ધણી જે કે ઈ જ થાય. હવે તો ધણી જે કે છે બાયરી કે છે કેમ? હકીકત છે. અને એ જમાનામાં અગર આ ચીજોને જોવું હોય તો પછી એક જુદી નજરથી જોવું પડશે. કારણ કે અગાઉ જે રીતે આપણે કહેવામાં આવે કે નહીં ભાઈ ધનીનો હક છે, ધની જે કે ઈ જ થાય, એ આજકાલના જમાનામાં નથી ચાલતું. નહીં જ ચાલે. ને કોશિશ કરશો તો ઘર તૂટશે. હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે જો કુરાનમાં એ હોય, હદીસમાં એ હોય, તો પછી શા માટે એ પ્રમાણે આપણે નથી ચાલતા? કુરાનમાં શું છે? કુરાનમાં કઈ જગ્યાએ લખેલું છે જે ધની કે ઈ જ થાય? લખેલું છે કે? લખેલું છે? હા, લખેલું છે. શું લખેલું છે? કુરાનમાં લખેલું છે અર-રિજાલુ કવામુના અલા નિસા. એટલે શું? કોઈને પૂછા કરો કે અરબિક અડધું સમજતો છે, અડધું નહીં સમજતો છે. કવામુના અલા નિસા એટલે માણસ જોડાવાર જોડ છે, જે એ કે છે એ થશે. ભાઈ એવી રીતના નથી. કુરાનની અંદર છે અર-રિજાલુ કવામુના અલા નિસા, એટલે કે માણસોને સોંપવામાં આવ્યું છે કે બૈરાઓની ધ્યાન રાખે. બીજું કાંઈ વધારે નથી. કે એનો રોબ જમાવે, એનો જુલ્મ કરે, કે જે હું કહું એ જ થાય, એ ક્યાં નથી લખેલું. ખાલી એટલું લખેલું છે કે હા, દેખરેખ બૈરાઓની કરવાની હોય તો માણસ ઉપર છે. એટલે બૈરાઓને ને કામ કરવાનું હોય, ને પૈસા ઘરમાં લેવાનું હોય, ને ખાવાનું ઘરમાં લેવાનું હોય, એ બધી મરદની જવાબદારી છે. આ કુરાનમાં લખેલું છે. આજકાલના જમાનામાં કે જે જમાનાની અંદર હોશિયારી જોવા જાઓ તો આજકાલ તો તમને ખરું કહું તો છોકરીઓ વધારે હોશિયાર છે છોકરાઓ કરતા. ભણતરમાં છોકરીઓ ઘણી ફેરે વધારે હોશિયાર હોય છે છોકરાઓ કરતા. કરિયર્સમાં તમે જોવા આવો તો આજે ઘણી ફેરે છોકરીઓ વધારે પૈસા લેવાય છે ધની કરતા. એટલે બધી રીતે ખલલ થાય છે. અપસેટ થઈ ગઈ છે સિસ્ટમ. જ્યારે અપસેટ થઈ જાય છે ત્યારે આપણે વી હેવ ટુ એડેપ્ટ કે હવે આ ચીજોને, હદીસને, કુરાનની આયતોને મદ્દેનજર રાખી અને કેવી રીતના આપણે એ ઘર ચલાવે અને હક સાંચવે. પહેલી સ્પીચમાં તમે યાદ હોય તો પહેલી લેક્ચર, પહેલી મજલિસમાં હું કીધો હતો કે ભાઈ હક એટલે શું? હક એટલે મિનિમમ બેઝિક, એનાથી વધારે નહીં.
વધારે કરવાનું એ આપણા ફઝલો કરમથી, આપણા પોતામાંથી, આપણા પોતા તરફથી, આપણા પોતાનો ઇન્સેન્ટિવથી વધારે કરવું, એ મધ્ય નજર રાખતા આજે જેટલી શાદીઓ થાય છે એમાં, અહીંયા તો હું દારસલામ વિશે અત્યારે વાત ન કરી શકું કારણ કે મને સ્ટેટિસ્ટિક્સ ખબર નથી, પરંતુ લંડનની જો તો વાત કરું તો એટલી બધી તલાકો થાય છે, એટલી બધી તલાકો થાય છે કે ઘણી ફેર વિચાર થાય કે ભાઈ આ શાદી કરવામાં ફાયદો છે? આ છોકરાઓ જ્યારે સવાલ કરે કે ભાઈ શાદી શા માટે કરીએ, કે 5 times out of 10 કે તલાક જ થાય છે. શા માટે? શું કારણ છે? અને આ ચેન્જ ઓફ કલ્ચર જે થાય છે કે અમારો કલ્ચર એટલો બદલાઈ ગયો છે કે અમે એમ ધારતા હોય કે અમારા મા બાપ જેવી રીતના એકબીજા સાથે વર્તા હતા, કે અમારા દાદા દાદી જેવી રીતના એકબીજા સાથે વર્તા હતા, એવી રીતના આપણે અમારી જિંદગી કાઢી શકશું તો ખોટી વાત છે, નહીં થઈ શકે. સમાનો બદલાઈ ગયો છે. અને એના વાસ્તે ખુદાવંદે તાઆલા કુરઆનની અંદર સમજાવે છે. બસ તફસીર જાણવાની વાત છે. ખુદાવંદે તાઆલા કુરઆનની અંદર કહે છે વમિન આયાતિહી અન ખલક લકુમ મિન અનફુસિકુમ અઝવાજન લિતસ્કુનુ ઇલૈહા, કે પરવરદિગાર છે એની નિશાનીઓમાંથી કે તમારામાંથી જ, તમારા નફ્સમાંથી, તમારા જ માંથી જ તમારા વાસ્તે સ્પાઉસ બનાવ્યો છે. હવે હું આ ઘર બાયરી મરદનો હક નથી જોતો. મિન અનફુસિક અઝવાજન એટલે ઝૌજ ઝૌજા સ્પાઉસીસ, એટલે કોઈ એમ કે આ ખાલી બૈરાઓનું જ બોલે છે ને શાદીમાં ખાલી બૈરાઓનો હક શું છે ને એનો જ zikr થાય છે, ખોટી વાત છે. આ કુરાનની આયતની અંદર ખુદા સાબિત કરી લે છે કે જે બાયરીનો હક છે એ ધનીનો હક છે, ધનનો હક છે એ બાયરીનો હક છે. વમિન અનફુસિકુમ વમિન આયાતિહી અન ખલક લકુમ મિન અનફુસિકુમ અઝવાજા લિતસ્કુનુ ઇલૈહા, કે એકબીજા સાથે સંપમાં રહી શકો, તમે એકબીજા સાથે ઉન્સ અને ચેન હાંસલ કરો. પછી કે છે وخلق بينكم وجعل بينكم مودة ورحمة. આયત અને તમારા દરમિયાન, તમારા વચ્ચે મવદ્દત અને રહમત નાઝિલ કર્યા છે. આમાં 2-3 ચીજ છે. પહેલા તો જે શાદી હોય ધણી ધણિયાની વચ્ચે, માણસ અને બાયરી વચ્ચે ખુદાવંદે તાઆલાનો વચન છે કે ઈ મુહબ્બત અને રહમત એના દિલોમાં છે, એ દરમિયાન છે. હવે આપણા ઉપર છે કે ગોતીએ છીએ ક્યાં છે, આપણા ઉપર છે કે નથી. ખુદાવંદે તાઆલા કે છે, ઈ ના કે છે وَجَعَلَ بَيْنَكُمْ مَوَدَّةً وَرَحْمَةً, તમારા દરમિયાન ઈ મવદ્દત અને રહમત નાઝિલ કર્યા છે. પણ આપણે ઈ ન હુબ મળે, ન મવદ્દત મળે, ન રહમત મળે તો વાંક કેનો? ખુદાનો કે મારો? આપેલી છે કે ખુદાનો વચન છે કે કોઈ પણ શાદીની અંદર મવદ્દત અને રહમત એના દરમિયાન છે, ઈ નાઝિલ કરે છે. બીજું, આ મવદ્દત અને રહમતમાં બેમાં ફેર શું ડિફરન્સ છે? તમે જોશો ઇંગ્લિશ ટ્રાન્સલેશન ખોલશો તો તમને કહેશે લવ એન્ડ મર્સી. મવદ્દત એટલે લવ, મર્સી મર્સી. આયતુલ્લાહ નાસિર મકારીમ શિરાઝી અને તફસીરમાં સમજાવે છે કે ખુદાવંદે તાઆલા આ બે શબ્દ ઇસ્તેમાલ કરે છે કારણ કે એનું કારણ છે. શું કારણ છે? કે મવદ્દત અરબિકની અંદર 2-way ટ્રાફિક હોય. એક ટ્રાફિક 1-way ટ્રાફિક ન હોય, 2-way ટ્રાફિક હોય. قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى, કે પૈગંબરને ખુદા કહે છે કે એ લોકોને કે હું કોઈ જાતનો અજર નથી માંગતો સિવાય એ કે મારી અહલે બેતનો પ્યાર કરો, મોહબ્બત કરો, મવદ્દત કરો. મવદ્દત શા માટે? કે મહાબ્બત નથી વાપરતા. મવદ્દતન ફિલ કુરબા કઈ કે 2-way ટ્રાફિક છે. આજે હું કહું કે હું ઇમામની મોહબ્બત કરું છું, કાલે ઇમામ મને જોઈને મને કે નહીં હું તને નથી ચાહતો, જા અહીંયાથી.
થઈ શકે કે નથી? થઈ શકે છે. શા માટે? કારણ કે 5 ઇમામની હદીસ છે, એના સહાબીને જાબિરને કે યા જાબિર ફમન કાન મુતીઅન લિલ્લાહ ફહુવ લના વલી, કે જે ખુદાની ઇતાઅત કરતો હશે એ અમારો વલી છે. વમન કાન આસિયન લિલ્લાહ ફહુવ લના અદુ, અને જે ખુદાને નાફરમાની કરતો હશે એ અમારો દુશ્મન છે. દુશ્મન 5 ઇમામની હદીસ છે. એટલે મેયાર જે છે, ક્રાઇટેરિયા જે છે, એ ઇમામ લોકોએ કહેશે કે નહીં આ બંદો મારો છે. આપણે દાવો કરે કે ઇમામને ચાહે છે કે અહલે બેઇતને ચાહે છે એ કાફી નથી. કિયામતના દિવસે અહલે બેઇતને હક હશે કહેવાનો કે નહીં આ ભલે દાવો કરતો હતો કે મારા ચાહવા વાળો હતો, પરંતુ હું અને મારી કિતાબમાં નથી ઓળખતો. શા માટે? કારણ કે જે માણસ ખુદાની ઇતાઅત ન કરે ને પછી અહલે બેઇતનો મોહબ્બતનો દાવો કરે, ખાલી એ નહીં, કરબલામાં જોશો તો ખુદાની ઇતાઅત કરવાવાળા અહલે બેઇતના દુશ્મનો હતા. જે નમાઝો પડતા હતા, જે રોજાઓ રાખતા હતા, જે કુરાન પડતા હતા, એ લોકો અહલે બેઇતના દુશ્મન. તો અહલે બેઇતની મોહબ્બત કેવી રીતના થાય? આ સમજાવવાનું એ જ કે મવદ્દત 2-વે ટ્રાફિક છે. શાદીમાં ધની ધનિયાની ઝઘડાઓ થાય, પરંતુ બંને એક સંપમાં રહેતા હોય, એકબીજા સાથે મોહબ્બતથી રહેતા હોય, એને મવદ્દત કહે છે. કે ખુદાવંદે તાઆલા બંનેના દિલોમાં એકબીજા તરફ, એકબીજા પ્રત્યે મોહબ્બત નાઝિલ કર્યું છે. પરંતુ ખુદાવંદે તાઆલા એ કહે છે વજઅલ બૈનકુમ મવદ્દતન વ રહમા, અને તમારા દિલોમાં રહમત નાઝિલ કર્યું છે. રહમત 1-વે ટ્રાફિક છે. સુબહાનલ્લાહ. 1-વે ટ્રાફિક એટલે શું? કે ખુદાના આપણે ગુનાહો કરશું, ખુદાની નાફરમાની કરશું, તે ઉપરાંત ખુદા અમે દેતા રહીએ છીએ. છે કે નથી? કારણ કે ખુદા રહીમ છે, ખુદા રહમાન છે. રહમત એને કહે છે કે જ્યારે સામેવાળો મારું ખોટું કરે, મારી સામે થાય, મારી વિરુદ્ધ કરે, તોય હું સારો થઈને નેક થાઉં એના પ્રત્યે. આને રહમત કહે છે. શાદીની અંદર ખુદાવંદે તાઆલા કહે છે કે મવદ્દત એક બાજુ, મવદ્દત તો બંને એકબીજા પ્રત્યે પ્રેમ હોય, મોહબ્બત હોય, રિસ્પેક્ટ હોય, પરંતુ તમારા દિલોમાં હું રહમત રાખ્યો છું કે જેના કારણે એક ગુસ્સે થાય તો બીજો નરમાસથી વાત કરે. આજે ધની હશે, કાલે ઘરવાળી હશે, પણ જ્યારે 2 થાંભલા ટકરાય ને બંને ગુસ્સામાં વાત કરે તો કામ આગળ નથી વધવાનું. કામ આગળ નહીં વધે. ખુદાવંદે તાઆલા એ આજના જમાના વાસ્તે, હું ત્યારના જમાનાની વાત નથી કરતો, આજના જમાનામાં જ્યારે આ આયત પઢીને તફસીર વાંચ્યો ત્યારે અહેસાસ થયું કે નહીં, ખરેખર ખુદાવંદે તાઆલાને ખબર છે કે એવો જમાનો આવશે કે જ્યાં આર્ગ્યુમેન્ટ્સ જ્યારે શરૂ થાય ત્યારે એની અંત નથી હોતી. કે એકબીજા સાથે શરૂ કરી નાખે આર્ગ્યુમેન્ટ્સ, ઓલામ પનામ 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 શરૂ થઈ જાય. એક જન ખાલી, ઇટ ટેક્સ ઓનલી 1, એક જન ખાલી અગર રહમતનો ઇઝહાર કરે કે જે પરવરદિગાર કે છે કે હું તમારા દિલોમાં નાખ્યો છું, એક જન અગર રહમતનો ઇઝહાર કરી અને ત્યારે થોડી વાર વાસ્તે શાંત થઈ જાય કે નરમાસથી વાત કરે તો તમે જો ઘરનો રંગ બદલાઈ જશે. ઘરનો રંગ બદલાઈ જશે. શા માટે? કારણ કે આપણે હકની વાત નથી કરતા અહીંયા. હવે એક પગલો આગળ, હક જે છે એની જગ્યાએ છે. હક જે છે એ બધાએ જાણે છે શું છે. હક છે ઘરવાળીનું કે એને ખાવાનું મળે, હક છે ઘરવાળીનું કે એને ઘર મળે, હક છે ઘરવાળીનું કે એને પૂરા પૈસા મળે ઘર ચલાવવાના, એ બધું હક છે. ધનીનો હક છે કે જે કે પ્રમાણે ઘરવાળી કરે, આ બધા હક છે. પરંતુ શાદીની અંદર જો ખાલી હક પર ચાલતું હોત તો એને શાદી શાદી ન કહેવાય, એ તો એક સોદો કહેવાય.
કે જેવી રીતના એમ્પ્લોયર એમ્પ્લોયી રિલેશનશીપ હોય કે પૈસા દીધા ને માંગ્યા ને જે ખપે એ મળે ને ન મળે તો ગુસ્સે થાય, એ એમ્પ્લોયર એમ્પ્લોયીનો રિલેશન છે. શાદીની અંદર રિસ્પેક્ટથી એકબીજા સાથે ઓલો કરો. હવે વાત પરથી વાત નીકળી છે તો માફ કરજો, જરાક ડાયગ્રેસ કરીશ, પરંતુ મારે હું સમજુ છું કે મારી ફરજ છે કે જ્યારે માણસો શિકાયત કરે કે ભાઈ આ શાદીઓ શા માટે તૂટે છે અને શું કારણો છે, એના વાસ્તે થોડું મારે બયાન કરવું છે કે મારી નજરની અંદર મારા અનુભવ પ્રમાણે અને મારી સામે જે કેસીસ આવ્યા છે એના મૂળ કારણો શું છે કે જેથી આપણે વાકેફ હોય, આપણે ખબર હોય કે જેથી આપણે એ ભૂલ ન કરે. શું કારણ છે? ખુદા આપણે એ તલાકોથી બચાવે, આપણી કોમને બચાવે ઇન્શાઅલ્લાહ. પરંતુ સૌથી મોટો કારણ કે જે આપણે લંડનની અંદર અમારા સોસાયટીમાં અહીંયા કદાચ એ જ કારણ હશે, એટલે મને હું વધારે ઓલું નથી કહેતો, સૌથી મોટું કારણ છે એક્સટર્નલ ઇન્ટરફિયરન્સ. એક્સટર્નલ ઇન્ટરફિયરન્સ, બીજું કાંઈ નથી. હા, ખુદાવંદે તઆલા તલાકને હલાલ કર્યા છે એ જ કારણસર કે જો ના જ ચાલતું હોય ઘર તો પછી છૂટા ફેરા થઈ શકે. પરંતુ આપણે એ રીતના ઉપયોગ કરીએ છીએ કે છૂટા ફેરા કરવાની રજા છે એટલે નહીં ચાલે ઘર. ઊંધી રીતે એક્સટર્નલ ઇન્ફ્લુઅન્સ કે જેની અંદર છોકરીના મા બાપ હોય કે છોકરાઓના મા બાપ હોય, એટલું બધું છે. કારણ શું કે જ્યારે મારો છોકરો નાનો હતો એ મોટો થાય એટલે મને ખપે મારી રીતે મોટો થાય, મારા ઘરમાં જે રીત બાત હોય એ પ્રમાણે છોકરો કરે. હવે શાદીશુદા થઈ ગયો, હવે મને ખપે એની ઘરવાળી આવે એટલે એ જે હું કરું એ રીતના કરે. ક્યાંથી થાય? આ બધી એટલું મોટું પ્રોબ્લેમ છે કે જ્યાં આપણે, હવે હું મારી એજના માણસોની વાત કરું છું, બુઢાઓની વાત નથી કરતો, મારી એજના માણસોની વાત. આપણે હવે એ સમજવું જોઈએ કે જ્યારે બચ્ચાઓ શાદીશુદા થઈ જાય છે ત્યારે હવે એ લોકોનો જમાનો જુદો છે, એ લોકોની રીતભાત જુદી છે, એ લોકોના વિચારો જુદા છે, એ લોકોના એક્સપેક્ટેશન્સ જુદા છે. એ લોકોને જે રીતના જીવવું છે, રહેવું છે, રહેવા દો. સાથે રહી શકે તો સારું, ન રહી શકે તો જુદ્દારી. પરંતુ જ્યાં સુધી એ નહીં થાય આપણી કોમમાં, અને આપણી કોમમાં આપણી સોસાયટી છે ને એક્સટેન્ડેડ સોસાયટી બહુ હોય છે ને, એક્સટેન્ડેડ ફેમિલી સિસ્ટમ છે, એની અંદર છોકરાઓ એ સાથે રહે, વો સાથે રહે, એક છોકરો બે છોકરો નેક ચીજ છે, બધા સાથે રહી શકે એના જેવું કાંઈ નહીં. તો પ્રેક્ટિકલી તમે જોવા જાઓ કે જ્યારે આપણે પોતે એઝ બીંગ ધ પેરેન્ટ્સ જ્યારે ઇમ્પોઝ કરે કે નહીં મારા છોકરાની ઘરવાળી મારી રીતે જ આ કરે ને એના બચાવે આમ જ કરે, ત્યારે બધાય ઝઘડા ચાલુ થાય. એટલે તમે જોશો 99% તમે કોઈ પણ કેસમાં જાઓ, દાર ઇસ્લામમાં હોય કે લંડનમાં હોય, મને ખાતરી છે દાર ઇસ્લામમાં એ જ હાલત હશે કે કોઈ પણ કેસમાં જાશો તો મારી સાસુ મને આમ કરી, મારી નરન મને આમ કરી, બાયરી એમ કહેશે, ધની કહેશે મારો સસો વચમાં પડે છે, મારો શું છે. શા માટે? એના કારણે આ બધા ઘરો તૂટે છે. આપણે અગર જો સમજી શકીએ કે ઈ ઇન્ટરફિયરન્સ આપણે ઓછું કરી નાખીએ કે જેના કારણે જે છોકરાઓ છે, છોકરીઓ છે, એ લોકો જિંદગી ગુજારી શકે. પછી તમે જો હક, પછી તમે જુઓ કેવી રીતના શાદીમાં આપણા બચ્ચાઓને અલ્હમ્દુલિલ્લાહ સુખી તે શાંતિ રહી શકીએ. બસ પરવરદિગાર પાસે દુઆ છે
કે આપણા બચ્ચાઓ, છોકરાઓ અને છોકરીઓને જે શાદીશુદા છે એ લોકોને હંમેશા સુખી રાખે, અને જે લોકો નથી ડરતા હોય ડરે નહીં, ડરના મારે અચકાય નહીં અને શાદી કરે, ખુદા હંમેશા સુખી રાખશે ઇન્શાઅલ્લાહ. કરબલાના વાક્યમાં જ્યારે પણ કરબલાના વાક્ય જોઈ છે ત્યારે એટલી બધી ચીજો હોય છે કે જેના ઉપર અહેસાસ થાય કે ખરેખર જુલ્મ, આટલા હદ સુધી જુલ્મ. ગઈકાલે આવનો મોહમ્મદનો વાક્ય હતો, હું તૈયાર કર્યો હતો, તમે મને 2 મિનિટ આપશો તો હું આવનો મોહમ્મદનો આજે પઢી લઉં શાહ કાસિમ સાથે. કે બીબી ઝૈનબ અલૈહા સલામ એના દીકરાઓ આઉન અને મોહમ્મદને જ્યારે લાવે છે કરબલાની અંદર, ત્યારે એ અરમાનથી કે જો હુસૈન અલૈહિસ્સલામ મારો ભાઈ શહીદ થાય અને મારા દીકરાઓ જીવતા હોય તો હું આવતીકાલે મારી માને શું જવાબ દઈશ, હું મારી માને શું જવાબ દઈશ. આ ઝૈનબ અલૈહા સલામ એ વિચાર, અને આશુરની રાતે એના દીકરાઓને એ જ સમજાવતા હતા કે જો મારા ભાઈ ઉપર કાંઈ ન થાય, ન કે એ કે મારો ભાઈ છે એટલે, પરંતુ તમે એ વિચાર કરો કે ક્યામતના દિવસે હું પૈગંબરની દીકરીને શું જવાબ આપીશ. આ ઝૈનબ અલૈહા સલામ કે જ્યારે આવનો મોહમ્મદને રજા આપે છે, ફોર્સ કરે છે કે જાઓ અને શહીદ થાઓ, આ 2 દીકરાઓ બહાદુરીથી જ્યારે લડાઈ કરી, જંગ કરીને પાછા આવે છે, ત્યારે એ જ ઝૈનબ છે કે જે મુસલ્લો વિછાવીને 2 રકાત શુક્રનો નમાઝ પઢે છે કે પરવરદિગાર તું મારી કુરબાનીને કબૂલ કરી. આ ઝૈનબ અલૈહા સલામ કે જ્યારે શામના દરબારમાં અને જિંદાનમાં બધાય માથાઓ પાછા મળે છે, ત્યારે 2 માથાઓ રહી ગયા હોય છે તો કોઈ શામી પૂછા કરે છે કે શું આ 2 બચ્ચાઓનો કોઈ વારસદાર ન હતો? ત્યારે કોઈ જવાબ દીધું, શાંત બેસ, આ ઝૈનબના 2 દીકરાઓ છે, ઝૈનબના ખોરામાં તો હુસૈનનો જ સર હતો કે ભાઈ તારી માં નથી, હું આજે તારા ઉપર રડીશ, આ 2 દીકરાઓ પછી રડીશું. બસ રિવાયતમાં છે કે જ્યારે મદીના પહોંચે છે, ઝૈનબ અલૈહા સલામ એમના ઘરે જાય છે, ત્યારે અબ્દુલ્લાહ બિન જાફર દરવાજા ઉપર જોઈ છે એક બુઢી औरत આવી હોય છે, કમર ઝુકેલી, હાથ કમર ઉપર. તો અબ્દુલ્લાહ ઇબ્ન જાફર એને જોઈને કહે છે, યા અમતલ્લાહ, એ ખુદાની કનીઝ. તો ઝૈનબ મોઢું ઊંચું કરી, અબ્દુલ્લાહ, ઝૈનબને ન ઓળખ્યા તમે? બસ અબ્દુલ્લાહ જાફર ઝૈનબને આવા દે છે. ઘરની અંદર માનું દિલ હોય છે. એક ફેરે ઘરની અંદર ગરતાની સાથે જ્યારે ખાટલાઓ જોઈ છે, ત્યારે યાદ આવે છે એના 2 લાલ, એના 2 ફરજંદ યાદ આવી અને રાડ પાડે છે, વાહ આવના, વાહ મુહમ્મદા, એ મારા આઉન, એ મારા મુહમ્મદ. બસ આશુરના દિવસે એક પછી એક અહલુલ બેતમાંથી શહીદ થાય છે. જ્યારે 12 વર્ષનો કાસિમ ઇમામ હુસૈન પાસે આવે છે અને કહે છે, મૌલા મને તમે રજા આપો, હવે હું જંગ કરવા જાઉં. ત્યારે મૌલા એક ફેર એને જોઈને રડવા લાગે છે. એને કહે છે, કાસિમ તું મારા ભાઈની નિશાની છો, તને કેવી રીતના રજા આપું? કાસિમ ઇમામને જોઈને પાછો આવે છે ને કહે છે, મૌલા બધા શહીદ થાય છે, મને રજા આપો. છેવટે ઇમામ એને રજા આપે છે, પણ રિવાયતમાં છે કે ઇમામ રજા આપ્યા પછી પોતાના હાથેથી ઘોડા ઉપર સવાર કરે છે, તલવાર આપે છે અને પછી પછવાડેથી કહે છે, કાસિમ જા, મારા ભાઈની આખર નિશાની જો.
કાસિમ જંગ કરવા જાય છે, જંગ કરવા જાતો હોય છે. મકાતિલમાં લખેલું છે કે તલવાર, નાનો છોકરો હોય છે 12 વર્ષનો, તલવાર પકડતા તલવાર પડી જાય છે તો એના સેન્ડલ ચંપલ જે પડ્યું ચંપલ કપાઈ જાય છે. તો એ નમે છે ચંપલ સરખું કરવા, એટલી વારમાં દુશ્મનો જોઈ છે તો એના ઉપર વાર કરે છે. બસ પહેલો વાર જ્યારે થાય છે, કાસિમ ગોરામાંથી પડી જાય છે, રાર પાડે છે, અસ્સલામ અલૈકા યા અમ્મા. ઇમામ હુસૈન પોતાને સંભાળી નથી શકતા, દોડે છે કાસિમની પછવાડે કે ભાઈ હમણાં જ ગયો છે કાસિમ, આટલી વારમાં બોલાવે છે. જાય છે તો શું જોઈ છે કે એક દુશ્મન કોશિશ કરી રહ્યો છે કે કાસિમને મારી નાખે. ઇમામ એટલા ગુસ્સામાં આવે છે, એ દુશ્મનની પછવાડે પડે છે. બસ દુશ્મનની પછવાડે પડવું ને ગોરાનો ભાગાભાગ કરવું. દુશ્મનો જ્યારે જોઈ છે કે હુસૈન પોતે આવીને લડાઈ કરે છે ત્યારે એકાએક ઘોડાઓ બધા ઠેકાણેથી ભાગાભાગ કરે છે, અલામાન અલામાન કહીને ભાગે છે. નીચે કાસિમ હોય છે જેની છાતી ઉપર ઘોડાઓ ફરે છે. વાહ અમ્મા, વાહ અમ્મા નિરાર પાડે છે. મૌલા સાંભળે છે. જ્યારે છેલ્લે કાસિમ પાસે પહોંચે છે, કાસિમને જોઈને કહે છે બુઅદુ બિકૌમિન બઅદક યા કાસિમ, ખુદા આ કોમને નાબૂદ કરે. કાસિમ દમ કાઢે છે ઇમામના હાથમાં. ઇમામ કાસિમને ઉપાડે છે. ભાઈઓ વિચાર કરે, 12 વર્ષનો છોકરો, રિવાયતમાં છે ઇમામ એને ઉપાડે છે, એની છાતી પોતાની છાતી ઉપર રાખે છે, એના પગ જમીન ઉપર ઘસરાય છે. એટલી બધી હાલત થઈ ગઈ છે. ઇમામ ખૈમા પાસે પહોંચી, ફિઝા મારી મદદ કર, હું કાસિમને નથી ઉપાડી. વાત